સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે 9મીએ ચૂંટણી આયોગની બેઠક એસઆઈઆર પછી તૈયાર થયેલી મતદાર યાદીના આધારે ચૂંટણી યોજાશે। રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર સાથે મતદાર યાદીની સમીક્ષા થશે। જિલ્લા કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકનું આયોજન કરાયું છે। એસોસિએટ એડિટર અરુણ શાહ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। અરુણ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે 9મીએ ચૂંટણી આયોગની મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે, શું જાણકારી છે આ મામલે? ટોટલ સમગ્ર જોઈએ તો ગુજરાતમાં અત્યારે જે સૌની નજર છે, ખાસ કરીને સરની જે કાર્યવાહી હાથ ધરવામાં આવીને ચૂંટણી પંચ દ્વારા જે કવાયત હાથ ધરવામાં આવી તેના પર સૌની નજર રહેલી છે। ખાસ કરીને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ને એટલે કે સરની જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેના સંદર્ભે રાજકીય પક્ષો તરફથી મતદાર યાદીના સંદર્ભમાં પણ અનેક આક્ષેપો થયા છે, પરંતુ રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા મુજબ હાલના તબક્કે જે માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ આ સંદર્ભે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ એટલે કે કહી શકાય કે ખાસ કરીને તાલુકાથી શરૂ કરીને જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકા સુધીની જે મુદત પૂર્ણ થઈ રહી છે, હાલમાં જોઈએ તો ફેબ્રુઆરી માર્ચમાં આ મુદત જે પૂર્ણ થઈ રહી છે તેના સંદર્ભે હાલના તબક્કે જે સરની કાર્યવાહી છે અને અંતિમ ઓપ આખરી જે મતદાર યાદી પ્રસિદ્ધ થવાની છે 17મી ફેબ્રુઆરીએ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે। પરિણામે કહી શકાય કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ સંદર્ભે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી માટે કમર કસી છે અને તેના સંદર્ભે મહત્વપૂર્ણ બેઠક 9મી તારીખે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લા કલેક્ટરની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તેના સંદર્ભે આગામી ક્યારે ચૂંટણી યોજી શકાય તેના સંદર્ભમાં પરિબળો કયા છે, હાલના તબક્કે અંતિમ મતદાર યાદીમાં કયા હવે લૂ પોઈન્ટ્સ રહેલા છે તેનો ઉકેલ કેવી રીતે લાવવો તે તમામ ચર્ચા કરીને આખરી નિર્ણય લેવામાં આવશે। એટલે 9મી તારીખની યોજાનારી બેઠક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાશે। તે બેઠક નિર્ણાયક સાબિત થશે અને ત્યાર પછી જે પરિણામ આવશે તેના સંદર્ભમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે। ટૂંકમાં કહી શકાય કે ફેબ્રુઆરી માર્ચમાં પૂર્ણ થાય ત્યારે વહીવટદારનું શાસન રચીને અંતમાં જે ચૂંટણીઓ યોજવાની થશે તે એપ્રિલ મે મહિનામાં આ ચૂંટણી યોજાય એવી કવાયત અત્યારે હાલના તબક્કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવી છે। જી, ધન્યવાદ।